તો ઘડી પોરો ખાવ ભાઈ સાહેબ ને કોક ને જીવવા દો હકે તો સત્તા માટે થઈને શેતાન હારે વ્યાળું કરી લે ઈ ટાઈપની વાતો છે. બેયની મુલાકાત તમને કહું છું, કોંગ્રેસની પણ અને ભારતીય જનતા પાર્ટી બેયના દિગ્ગજોની અત્યારે જે ગુજરાતની મુલાકાત છે એનો ખરા અર્થમાં કહું તો જનતાને જે છેવાડાની વાતો જેના નામે આ લોકો ચરી ખાય છે, છેવાડાના લોકો એટલે એને શું ફાયદો આમાં તમે મને કયો? તમે અમારું ભલું કઈ રીતે કરો એ તો ડાચામાંથી ફાટો. એનો અર્થ એમ છે કે સમથિંગ ઇઝ રોંગ. કદાચ ન કરે નારાયણ અને અધવચાળે ચૂંટણી આવી પડે તો ઊંઘતા ન ઝડપાઈએ એટલે આ ડખો ચાલુ છે બધો. 35 બેઠકો એવી છે જેમાં કોળી અને ઠાકોર જેના તરફે જાય ને એ 35 બેઠક ધારાસભાની છે એને મળી જાય. 71 બેઠક એવી છે જેમાં પાટીદારો જે તરફ ઝૂકે એ લોકો જીતે. 18 થી 20 બેઠક એવી છે જેમાં 10% ક્ષત્રિય સમાજ જે છે એ ધારે એને જીતાડીને હરાવી શકે. કડવું લાગે કે માઠું લાગે એ બે રોટલી વધુ ભલે ખાઈ લે. હાલ જોઈએ તો દિલ્હીથી નેતાઓ છે હાલ તો ગુજરાતમાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા છે રાહુલ ગાંધી તે અત્યારે ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે અને સાથે જ છેલ્લા 4 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે પણ ફરી ગુજરાતમાં આવ્યા છે. આમ જોઈએ તો નેતાઓના આટાફેરા અત્યારે ગુજરાતમાં થઈ રહ્યા છે. અનેક ચર્ચાઓ થઈ રહી છે અને તે ચર્ચાને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર સર. આમ જોઈએ તો કોઈ ચૂંટણી નથી ને કદાચ આપણે ચૂંટણી વગર નેતાઓને જોતા પણ નથી એવો આપણે ત્યાં ચીલો ચતરાઈ ગયો છે, પરંતુ અત્યારે આપણે જોઈએ તો દિલ્હીથી નેતાઓ છે તે ગુજરાત આવી રહ્યા છે. કહી શકાય કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે અને ભાજપ નેતા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે તે અત્યારે ગુજરાતમાં આવ્યા છે. સર શું કહેશો આને લઈને? કાર્યક્રમ ભલે ગમે એવડા જાહેરાત કરે, પ્રજાના નામે કરે, પણ ઈ હોના કરતા ઘડામણ મોંઘું એવું થવાનું. તમે તો ટેસડા કરવા આવો છો. સરકારી પૈસે પક્ષનો પ્રચાર થાય, તમારું બ્રાન્ડિંગ થાય અને ઠમક બધું થઈને હમણાં 2 દી વાવાઝોડાની જેમ પૂરું થાય અને તમારા માટે થઈને જુઓ આ તંત્ર પણ કેવું છે. આ લોકતંત્ર છે જ નહીં ભાઈ. આ મેં તમને કહું આ પક્ષ તંત્ર છે, નેતા તંત્ર છે, સત્તા તંત્ર છે અને બ્યુરોક્રેસી ઈ છે. પ્રજાનું કઈ છે જ નહીં. તમે જુઓ ભાઈ વડાપ્રધાન નો ડાઉટ મોટી શખ્સિયત છે એમાં ના નહીં. 8,000 પોલીસને ત્યાં તૈનાત કરી દેવામાં આવી. 8,000 પોલીસ, 3,000 બીજા જિલ્લાઓમાંથી મગાવી, 500 જેટલા અફસર ઉચ્ચ કક્ષાની પોલીસ વાળા 500 જણા ઈ પણ ઉભા ત્યાં રહ્યા. બેરિકેડ લગાવી દેવામાં આવી, ડિવાઈડર કરી નાખ્યા, રોડ રસ્તાને બ્લોક કરી દીધા, બીજાને ડાયવર્ઝન આપી દીધા. કોઈ ગરતા નહીં. અને ઈ પાછા આ તો આપણી શું વ્યવસ્થા છે એની હારે બ્લેક કમાન્ડો આવે ને આ તેને ઈ તો જુદું વળી પાછું. કાર્યક્રમ આજે શું છે સુરતમાં ખબર છે? 2 લાખ એવા લોકો એ ગંગા સ્વરૂપ એટલે કે વિધવા બહેનો હોય, વૃદ્ધો હોય કે પછી દિવ્યાંગ લોકો હોય એને અન્નની સહાય તો આપણે સરકાર આપે જ છે. અન્નની સહાય ને સરકાર કોઈ મહેરબાની કરતી નથી. એ આપવી જ જોઈએ જે આપે છે. એવા 2 લાખ લોકોને ભેગા કરવાના છે અને તંત્ર ધારે તો શું કરી શકે એનું આ પ્રમાણ છે. એક જ રાતમાં તમે આખી વિસ્તારની શકલ પલટાવી નાખો છો એટલી તમારી પાસે તાકાત તો છે તંત્ર પાસે. પણ ઈ મોદી આવે તો થાય, ઈ ભૂપેન્દ્રભાઈ પટેલ આવે તો થાય. તમે ને હું મરી જાય તો ન થાય. આપણા પૈસા ને તાગડદીનના કોના પોતાના. શું કામ ભાઈ? અને આ તો હોના કરતા ઘડામણ મોંઘું. તમે 2-5 કરોડ રૂપિયાની ભેટ આપવામાં 30-32 કરોડ રૂપિયા અમારા ખર્ચાઈ જાય છે. તો આનો અર્થ શું? આ 32 કરોડ તમે ન આવ્યા હોત અને દિલ્હીથી ચાપ દબાવી દીધી હોત ને આ 32 કરોડ રૂપિયા ગુજરાતની પ્રજાને આપ્યા હોત તો કેટલો ફેર પડ્યો હોત મને કયો? 32 કરોડ રૂપિયા તમે આપો, ગુજરાતની પોતાની સંખ્યા 6.5 કરોડની છે. તો 32 કરોડ રૂપિયાને 6.5 ને ભાંગી નાખો, કેટલા રૂપિયા દરેક ઘરે એટલા રૂપિયા આપી શકાવત. અને એમાં સુખી છે ને જરૂર નથી તો દુખીને કેટલા રૂપિયા તમે આપી શકાવત? કોઈને હરામ બરોબર જનતાની પડી હોય તો. અહીંયા આખા રાજકોટમાં ટ્રાફિકનો પ્રોબ્લેમ છે ને લોકો હાથ પડે 70 વખત ભટકાય છે. એની કોઈ સુવિધા નથી. શિક્ષકો આંદોલન કરે, વિદ્યાર્થીઓ આંદોલન કરે, વિદ્યા સહાયકો આંદોલન કરે, PGVCL ના કર્મચારીઓ આંદોલન કરે, કોમ્પ્યુટરના જે ઓપરેટર કરનારા છે ગ્રામ પંચાયત એ લોકો આંદોલન કરે, અમને પૈસા આપો, પગાર આપો, પૈસા આપો, પગાર આપો. કોઈ હરામ બરોબર મદદ કરતું હોય તો
અને તોય પાછા ગૌરવ ઉપકાર કરતા શું કે અત્યારે જુઓ ચૂંટણી પણ નથી, કાંઈ પણ વાત નથી, તેમ છતાં પણ નથી તો અમે ઈ તો કહીએ છીએ કે હવે તો આવ રાખો. ચૂંટણી ટાણે તો તમે નવા ખેલ નાખીને લઈ ગયા મત, ઓકે હાલો, હવે તો ઘડીક પોરો ખાવ ભાઈ સાહેબ ને, કોકને જીવવા દો હકે. પણ આ સ્થિતિ છે કૃપાલસિંહ, આ વરવી વાસ્તવિકતા છે. વડાપ્રધાન છે એટલે ઈ કઈ એસટી માં કે રિક્ષામાં બેસી ન આવે આપણે સમજીએ, કેમ કે પાગલ નથી. ઠીક છે વડાપ્રધાન, પણ ભાઈ ક્યાંક એવું અનિવાર્ય હોય ત્યાં તમે આવો તો સમજી શકાય. ભાઈ સાહેબ તમે હારા માણસ છો એમ માનીને તમને લોકોએ મત આપ્યા છે. તમે હજી બીજા બધા કરતા સારું છે, એમાં ના નથી, પણ તમે હવે પોરો ખાઓ ભાઈ સાહેબ. કારણ વગર આ પત્રખંડોમાં 30-35 કરોડ કે 50 કરોડ, અને એ 50 કરોડ રૂપિયા જવા દો. આ અમારું આખું તંત્ર તમે જુઓ, તમારી ત્યાં જોતરાઈ ગયું. આજ તમને કહો, આજ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરો, જેટલા પોલીસ કમિશનર મને એ લોકોને કોઈ જનતા માટે કેમ નથી કે આપણે 8,000 પોલીસ ઉભા રાખ્યા અત્યારે મોદી માથાના રૂટ ને કારણે? એ રૂટમાં ચકલું ફરકવું ન જોઈએ. પેલા અમે હું કાગડા કૂતરા છીએ જનતા? તમને અમારા માટે કા કોઈ ટ્રાફિક પોલીસ ત્યાં શું કહ્યું છે? પોલીસની ઘટ છે, ટ્રાફિક પોલીસની ઘટ છે, કાંઈ છે ને એમ કરીને વાળી તોડી નાખો. અમે ધક્કા ખાઈએ, અમે એટલે જનતા. એ ધક્કા ખાય કચેરીઓમાં અને કોઈ ભોજ્યભાઈ એને જવાબ દેતો નથી. તમે વિચાર કરો. જી સર, આપણે જોઈએ તો બીજી તરફ કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધી છે, તે પણ ગુજરાતમાં આવ્યા છે અને આપણે જોયું તો કોંગ્રેસની હાલત છે તે અત્યારે આપણે પંચાયતોની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોઈ હતી, અને હવે ત્યારબાદ રાહુલ ગાંધી આવી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે કોંગ્રેસની સ્થિતિ છે તે મજબૂત બનાવવા આવી રહ્યા છે. સર, કઈ રીતે જોઈ રહ્યા છો રાહુલ ગાંધીના પ્રવાસને? એ એના કેરા ભોગવે છે ભાઈ. એની આગમન જે થઈ રહ્યું છે એ પણ એના પક્ષ માટે થાય છે, પ્રજા માટે તો છે નહીં. જી, તમે કલ્પના, એને ક્યારે એમ કીધું કે ભાઈ આપણે એક કામ કરો, કોંગ્રેસ વાળા વિપક્ષમાં છીએ, આપણે જનતાનો અવાજ ઉઠાવવાની વાત છે, તો એક કામ કરો, અધિવેશન જે અમારે ભાવનગરમાં 56 વર્ષ પછી પહેલી વખત એપ્રિલ મહિનામાં અધિવેશન થવાનું છે. 56 વર્ષ પછી એમ કહેવાય છે રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું. પણ હું પણ તમે અહીંયા ન મળ્યા તો બીજે ક્યાંક તમારે તો મળવાથી કામ છે, કારણ કે તમને પૈસા કોણ આપે છે? ઉદ્યોગપતિઓ, જેમ ભાજપ નહીં આપે છે એમ. બરાબર, બધા પૈસા આપે, તમારે તો ખાલી વિચાર તમારા મનમાં સ્ફુરે એટલે ડોમ ઇત્યાદિ જે આ મોદીને છે એવું તમારે છે. તમારું નાને પાડે છે કારણ કે તમે વિપક્ષમાં છો, એટલે તમારું થોડું ઓછું હોય. પણ તમે ન્યા રાષ્ટ્રીય અધિવેશન બોલાવી અને તમે કોઈ એમ કીધું કે કામ કરો, આપણી પાસે કોંગ્રેસના જેટલા પણ લોકો ભેગા થયા છે એ બધાને અહીંયા બોલાવો, ચલો ભાવનગર. ને પેલા તો ભાવનગર ને સાફ કરી નાખો. સાફ સફાઈ એટલે આમ તો કરી જ નાખો એમ છો તમે, પણ આમ ગંદકી સાફ ની વાત કરું છું કે ભાઈ આપણે કાર્યકર્તાઓ છે ને, સેવાદળ થી માંડીને આપણી પાસે બધી પ્રકારની જે શૃંખલાઓ છે, મહિલા બ્રિગેડ છે, સેવાદળના કાર્યકરો છે, કોંગ્રેસના છે, તો યા તો તમે એ આખું શહેર સાફ કરી નાખો, અને યા તો પછી તમે અધિવેશન બોલાવો કે જે બોલાવો, તમે એક બ્લુ પ્રિન્ટ તો આપો કે ભાઈ તમે શું કરવાના. હાલો, હવે અહીંયા આવીને ઈ જ ગાળ તમે નરેન્દ્ર મોદીની જે દિલ્હીમાં બેઠા બેઠા ને આખી દુનિયામાં જઈ જઈને તમે ગાળ દેવાના હો, ઈ જ ગાળ અહીંયા દેવાનો, સંવિધાન બચાવો. એટલે તમારે મોઢે આ શોભે સંવિધાન? તમારા વખતમાં, ઇન્દિરા ગાંધીના વખતથી માંડીને આ સુધીમાં તમે શું કર્યું? તમે એટલે કે રાહુલ ગાંધી શું છે? વડાપ્રધાન હતા મનમોહનસિંહજી, અને તો એની સામે નતો ઓલો ફાડી નાખ્યો. આપણે દુનિયાભરમાં એનો વિડીયો જગ જાહેર છે કે આવા બકવાસ એજન્ટ એમ કે તમે તો કઈ વડાપ્રધાન કરતા મોટા તમે આવી રીતે સુપર પીએમ તરીકે વર્તતા હતા ને કોઈને ગણકારતા નતા. તમારા મોઢે સંવિધાનની વાત શોભે? અને જે હોય તે તમે જેટલી વાત કરો છો સંવિધાનથી માંડીને ગમે, કા જનતા તમને મદદ નથી કરતી? હું એમ કહું. એટલે આપની જાણ ખાતર કૃપાલસિંહ ભાઈ, રાહુલ ગાંધી અત્યારે જે આવવાના છે 1961માં ભાવનગરમાં આવું થયું હતું રાષ્ટ્રીય અધિવેશન, ત્યારે તો પંડિત જવાહરલાલ નહેરુ થી માંડીને બધા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા, પણ ત્યારે હજી થોડુંક આવું નતું. પોલિટિક્સ છે ને પ્રોફેશન નતું, એ કમસે કમ હજી સેવાનું માધ્યમ તો હતું થોડું ઘણું, અને ભારત હજી વિકસિત નતું થયું. હવે 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં મળવાના છે, ને 7 અને 8મી માર્ચે ભાવનગરમાં, એવું એનું બધી શેડ્યુલ્સ છે. પણ મૂળ શું છે તમારે ખબર છે? બધાનું ધ્યાન, મોરું કો ધ્યાન લેગો ઘનઘોટ પનહારી કો ધ્યાન લેગો મટકી. દરેકની ઈચ્છા ક્યાં છે? મત ઉપર જ છે. ભમરો જે રીતે આકર્ષાઈને પુષ્પમાં બેહે, એને રસ પીવો છે એટલે બેહે, પુષ્પની યારે કાંઈ લેવા દેવા નથી.
2022માં 182 માંથી ભારતીય જનતા પાર્ટીને 156 બેઠક મળીને બાકી 17 બેઠક કોંગ્રેસને મળી. એને બાદ કરો તો 2000 લોકસભામાં પણ એનો કઈ મેળ પડતો નથી, બીજે બધે વિધાનસભામાં મેળ પડતો નથી. એટલે મૂળ પોતાની કાહટી છે, નામ આપવાનું છે સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા. શંકરસિંહ આપણે ભાઈ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી કે 26મી જાન્યુઆરી 2025 થી 26મી જાન્યુઆરી 2026 સુધી 1 વર્ષ ટૂંકમાં અમે સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા કરશું. એલા ભલા માણસ, સંવિધાન બચાવો અને ફલાણું, તમારી પાસેથી આવી અપેક્ષા. તમે હું સંવિધાન બચાવો મને તમે કયો? તમારી પાસે કોઈ વ્યવસ્થા છે કે તમે મને એક મને એટલે ગુજરાતને તમે એક બ્લુ પ્રિન્ટ આપી શકો એમ છો કે લોકોને ગળે ઉતરે કે ભાઈ અમારી સરકાર જો આવે તો આ પ્રકારની શાસન વ્યવસ્થા સંભાળીને ગુજરાતની જનતાને રાહત આપશે. દાખલા તરીકે હું કહું એટલે સમજાય કૃપાલસિંહ કે અત્યારે વડાપ્રધાન જે છે આવવાના છે, આજે જે આવવાના છે 1.5-2 વાગે ને કાલ સુધી રહેવાના છે, એમાં કહેવાય છે કે 32-35 કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે. તો શક્તિસિંહ ગોહિલ થી માંડીને રાહુલ ગાંધી સુધીને એમ કેવું જોઈએ કે ભાઈ અમારી સરકાર ધારો કે આવે તો વડાપ્રધાન પણ અત્યારે જે હોય તે દાખલા તરીકે પણ અમે ડિજિટલી તમારે સાંભળું મોબાઈલમાં તમને હંધાઈને લિંક આપી દેવું એટલે આ પેલા 32 કરોડ તો બચે. તો તમે એમ કઈક બ્લુ પ્રિન્ટ તો આપો, કોંગ્રેસ વાળાને કયો બ્લુ પ્રિન્ટ તો આપો કે ભાઈ આમ કરવાથી અમે આ પ્રકારની શાસન પ્રણાલી કરવાથી આટલી મોંઘવારી ઘટી જશે, આટલી બેરોજગારી ઘટી જશે, આટલું જે છે સલામતીના પ્રશ્નો છે એ હલ થઈ જશે, આટલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આટલા ડોક્ટરોની ઇમિડિયેટલી ભરતી કરીને કરશું, આ ખેડૂતોના દેવા માફ કરવાની વાત છે એના કરતા અમે એક નવી સિસ્ટમ એડોપ્ટ કરશું જેથી કરીને આજીવન ઈ ભિખારી જેવી હાલત અમે દઈએ તમે ટુકડા ખાવ એવું નહીં. જેટલા ગરીબીમાં જે કિસાનોને આપવા લાયક કોઈ આપી પછી અમે એને એવી એક વ્યવસ્થા કરીશું કે જેને કારણે એ પોતાના વરસાદ આવે કે ન આવે, દુષ્કાળ પડે કે ફરણું થાય, એ લોકોને અમે નવી પદ્ધતિ એવી આપીએ કે જિંદગીમાં કોઈ લાચાર નથી. એ બી તમારી પાસે કઈ છે ખરી બ્લુ પ્રિન્ટ? ખાલી નરેન્દ્ર મોદીને ગાડો દેવા ભાવનગરમાં આવીને ડેરા તંબુ તાણશો એમાં 5-25 કરોડ ભલે એ જવાના તો જનતાના છે, એ જવા દો, પણ હવે તમે કરીને કરવાના હું? એટલે બેયની મુલાકાત તમને કહું છું, કોંગ્રેસની પણ અને ભારતીય જનતા પાર્ટી બેયના દિગ્ગજોની અત્યારે જે ગુજરાતની મુલાકાત છે એનો ખરા અર્થમાં કહું તો જનતાને જે છેવાડાની વાતો જેના નામે આ લોકો ચરી ખાય છે, છેવાડાના લોકો એટલે એને શું ફાયદો આમાં તમે મને કયો? કોંગ્રેસને પોતાનામાં સંગઠનમાં ઠેકાણા નથી. કોંગ્રેસની નીતિ એને ખબર છે, એને બદલવું નથી. કોંગ્રેસના જ પ્રવક્તા એવા મનહરભાઈ પટેલે ખડગે સાહેબ જે છે, મલ્લિકાર્જુન ખડગે, એને પત્ર લખ્યો. પત્ર લખીને કીધું આપણામાં જણનાનીમાં જોર નથી, આ હોયાણી શું કરે, આ તમારા નેતૃત્વમાં કઈ દમ નથી એટલે આટલા 50-60 જણા તો વયા ગયા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં. અને એને કીધું આ 14 જણાનું લિસ્ટ જે પોતાને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે અથવા તો મેઇન જેને કહેવાય કોંગ્રેસના હેડ હાઈકમાન્ડ એવા 14 લોકોના નામે એમાં એને આપ્યા કે આ 14 જણા કેટલા વર્ષથી પત્ર ખાંડે છે, કાંઈ મેળ પડતો નથી, તમે યાર બદલાવો ને કઈક કરો. મનહરભાઈ પટેલ કોંગ્રેસના પ્રવક્તા છે, હવે એની નોંધે ન લીધી. બોલો આ લોકોએ, તમે વિચાર કરો, ઈ પ્રવક્તા જે કોંગ્રેસનો પક્ષ જનતા સમક્ષ રાખી રહ્યા છે એનું પાછું કોઈ ભોજભાઈ સાંભળવા તૈયાર નથી. બોલો, કોઈએ કીધું નથી કે ભાઈ તમારો પત્ર મળ્યો અને અમે આત્મમંથન કરીશું, કઈ નહીં. હવે હમુકા એને હાસ્યામાં ધકેલવાની પ્રક્રિયા શરૂ થશે કે ભાઈ તમે મીડિયામાં આ પ્રકારે શું કામ તમે આવું કર્યું એમ. એટલે શક્ય છે કે પછી શિસ્ત ભંગની વાતો આવે, એને કોરાને મૂકવામાં આવે અને ધીરે ધીરે મનહરભાઈ પણ કે ભગવાન બચાવે મારે નથી રહેવું. આ સ્થિતિ છે. એમાં કોંગ્રેસની પોતાની આ સ્થિતિ હોય તો ગુજરાતમાં ક્યાંથી ભલું કરી દે મને તમે કયો? હકીકતે કોઈને મહામંથન કોંગ્રેસે કરવું નથી સાહેબ. એની પાસે તક છે, કોંગ્રેસ પાસે 100% તક છે. તક કઈ છે? સૌથી મોટામાં મોટી તક અગર કોઈ હોય તો એન્ટી ઇન્કમ્બન્સીની છે. ભલે અત્યારે ગ્રામ પંચાયતોમાં એમાં જીતી ગયું ભાજપ. જુઓ ભાઈ, ચૂંટણી જીતવી એ લોકપ્રિયતાનો માપદંડ નથી.
ઈ તો તમારું ઓર્ગેનાઇઝ ક્રાઇમ એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ, તમારું સુનિયોજિત, તમે સામે કોઈ છે નહીં અને તમારી પાસે બધી આશા અપેક્ષા, દરેકને ફરજિયાત તમારામાં રહેવું પડે એમ છે, કારણ કે હવને દુકાન હલાવવી છે, એટલે એ તો તમે જીતી જાઓ. પણ તમે જો ખરેખર લોકપ્રિય હો, જે રીતે તમને મત મળી રહ્યા છે એવા લોકપ્રિય તમે હો, તો ગામે ગામ તમારા ઓવારણા ન થાય, ગામે ગામ તમારા હામૈયા ન થાય, ગામે ગામ લોકો ઉજવે નહીં, તમારા પૂતળા ન મૂકે, ગામે ગામ ફોટા ન મૂકે, તમારા જય જયકાર ન થતો હોય, લોકોના હૃદય જીતવાની વાત છે. તો સૌથી મોટી તક કોંગ્રેસ પાસે અગર કોઈ હોય તો એ એન્ટી ઇન્કમ્બન્સીને એને લેવાની વાત છે, કે સરકાર વિરોધી જે માનસિકતા અત્યારે લોકોમાં છે એને કેચઅપ કરી અને એનામાં આશાનો સંચાર કરવો. એને આ ફીડબેક માંગવા જોઈએ, તમને સરકાર પાસેથી શું નથી ગમતું અને શું હોય તો સારું, એ બે પાસેથી ફીડબેક મેળવીને પછી તમે એમાં બ્લુ પ્રિન્ટ જાહેર કરો, એક રીતસર, કે ભાઈ અમારી સરકાર આવે એટલે આટલી આટલી, આમ રેવડીબાજી નહીં હો કૃપાલસિંહ, રેવડીબાજીથી કઈ નહીં થાય. એ તો ઠીક, હવે દરેક માણસ આત્મનિર્ભર, બધું સ્વમાની, આખો ગુજરાત પ્રદેશ છે સ્વમાની છે, તો એ લોકોને તમે રેવડીબાજી કર્યા કરો તો બિચારો અમુક હારામના હાડકા થઈ જાય. એને એવા તમે અને પ્લાનિંગ કરો. આ દુનિયામાં ક્યાં બુદ્ધિશાળી લોકોની ખામી છે સાહેબ, અછત ક્યાં છે? બૌદ્ધિક સંપદા ગુજરાતમાં છે, એવી જગતમાં ભાગ્યે જ મળે તમને. અમેરિકા જેવા, અમેરિકામાં પણ મોટેલ કરીને હાહાકાર મચાવ્યો હોય અને વિશ્વના અનેક દેશોમાં જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તો એવા બુદ્ધિશાળી ગુજરાતીઓને તમે કોઈ દી ભેગા કર્યા અધિવેશનમાં? તમે ઈનો ઈ ચહેરા ને ઈનો ઈ મોહરા ને ઈનો ઈ એજન્ડા, એ દિલ્હીમાં પણ ઈનો ઈ, અહીંયા પણ ઈનો ઈ, કોઈ પાસેથી કાંદો કાઢી લેવા, કોઈના એકબીજાના મોઢા જોવા ગમે નથી એવા લોકો બામ ભેળી થવાની અને ફાકા ફોતારી નરેન્દ્ર મોદીને ગાળ બંધારણ બંધારણ. તમારે પાસેથી ક્યાં અપેક્ષા હોય? તમે મહાન હો તો તમને ન બેહાડી દે લોકો, પણ એના કરતા એક બૌદ્ધિક લોકોને ભેગા કરી અને એની પાસેથી મેળવે. ગુજરાતને આપણે સારામાં સારું સુશાસન આપવું હોય તો શું કરી શકાય, તમે મને ફીડબેક આપો. અને એનું તમે બ્લુ પ્રિન્ટ જે કહેવાય એ તમે જનતા સમક્ષ રજૂ કરો, તો જનતાને ગળે ઉતરે તમે કઈક કરવાના છો. તો તમે ઈનો ભૂવાને ઈનો દાખલા, વર્ષોથી તમારું પાસે એક ને એક ચહેરા, જેને લોકો તિરસ્કૃત કરી ગયા, જોવા ગમતા નથી, એવા ઈનો ચહેરા, ઈનો વાતું, એની વાત. તમારી પાસે કઈ બીજી વસ્તુ છે નહીં, રાઈટ? તો સવાલ ઈ છે કે તમારી પાસે, મેં આ બે કીધું, એન્ટી ઇન્કમ્બન્સી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ડખો, આ બે વસ્તુ છે. એને ઇન્ક્રેઝ, આ લોકો એને લાભ નથી લઈ શકતા અને પોતાની જૂની મેથડ છે એને છોડી નથી શકતા. જૂની મેથડ કઈ છે? હિન્દુ વિરોધી નીતિની એની ઉપર જે છાપ છે કોંગ્રેસની, એ ક્યારેય તેઓ ભૂંસી શક્યા નથી. તમે યાર માથે ટોપી પહેરતા તમને શરમ નથી આવતી, પણ તમને અયોધ્યામાં જતા શરમ આવે. તો તમે શું મૂર્ખ સમજો જનતાને સાહેબ? જનતાને ખબર ન પડે? તમે કયો છો સેક્યુલર, સેક્યુલર નો અર્થ નાસ્તિક નથી થતો. સેક્યુલર નો અર્થ થાય છે સર્વધર્મ સમભાવ. તો સર્વધર્મ સમભાવની દ્રષ્ટિએ તમે જાઓ અયોધ્યામાં, જાઓ હનુમાન મંદિરે, જાઓ રામજી મંદિરે, કોઈ ફરક નહીં અલબત્તા. અને પછી તમે મસ્જિદમાં જાઓ કે ગુરુદ્વારામાં જાઓ કે ગમે તે જાઓ, કાંઈ વાંધો નહીં. ચર્ચમાં જાઓ, સારી વાત છે, બધા જ આપણા લોકો છે, તો બધે ઠેકાણે જઈ શકાય. તો સવાલ ઈ છે કે તમારે મુસ્લિમ તૃષ્ટિકરણ સિવાય કઈ કરવું નથી, તો એ હાલે નહીં. બીજું, તમારી ભીતર, તમારી એટલે કોંગ્રેસની ભીતર એટલો બધો જૂથવાદ છે, એને તમે ક્યારેય મિટાવી શક્યા નથી. તો પેલા તમે તો હમાનામાં થાવ, પછી બંધારણ બચશે, પછી રાષ્ટ્રીય પદયાત્રા કાઢજો. તમે તમારું આત્મમંથન ક્યારે કર્યું છે? અત્યારે રાહુલ ગાંધીની નેતૃત્વ 54 જેટલી ચૂંટણી હારી ગયા, નાની મોટી 54, 54. તો હવે તો હાવ રાખો, એમ ન કહી શકો. પછી તમારું એટલે કે કોંગ્રેસનું નેતૃત્વ નબળું છે એવું આપણે, પ્રજા તો કે છે મત નહીં આપીને, પણ હવે કોંગ્રેસના પ્રવક્તાઓ પણ કે છે ને સત્તાવાર, કે ભાઈ આ નેતાગીરીમાં કઈ દમ નથી, બદલાવો. એટલે ઈ પણ ડખો છે. તમારી પાસે કોઈ એવો ચહેરો છે, લોકપ્રિય ચહેરો એવો કોઈ ખરો કે લોકો ઓવારી જાય?
જેમ કે આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા છે, ગોપાલ ઇટાલિયા છે, ભાઈ આપણો ઈસુદાન ગઢવી છે, ભલે 3 છે પણ એના લેવલ પ્રમાણે તો છે જ. ઈસુદાન ગઢવીના ચાહકો છે, ગોપાલ ઇટાલિયાના છે અને ભાઈના પણ છે, ચૈતર વસાવાના છે તો ખરા, જે છે એ તો માનવું જ પડે. હવે એ છે તો છે. હવે એવો કોઈ ચહેરો તમારી પાસે કોંગ્રેસનો છે કે તમે આવો એટલે સામેથી ઉમટી પડે 2-5 હજાર માણસ? તમારે ઢળીને લાવવા પડે. તો એનો અર્થ, કારણ કે તમે અમથાય તમે જુઓ, અરીસામાં જોઈને આવો તો ફેર પડે, પણ એ બધું જવા દો. પછી બ્લુ પ્રિન્ટ પણ તમારી પાસે, મેં પેલા તમને કીધું, બ્લુ પ્રિન્ટ તમારી પાસે કઈ છે નહીં કે ગુજરાત હોય કે દેશ, તમે કઈ રીતે અમને નિહલાવી દો, તમે અમારું ભલું કઈ રીતે કરો, એ તો ડાચામાંથી ફાટો. બંધારણ તમે કહો, તમે બંધારણમાં જો નરેન્દ્ર મોદી બંધારણની અવહેલના કરતા હોય તો જનતા બેવકૂફ છે? એ તમારે શું કામ કેવું પડે? તમારી પછડી દબાણી છે. બંધારણ ઠીક છે, જે થતું હોય છે, જનતા મૂર્ખ નથી. આ જનતા તો લીબિયાના ક્રૂરમાં ક્રૂર તાનાશાહ એવા શાસક જે જનરલ ગદ્દાફી હતા એને ઠામ મારી નાખ્યો આ જનતાએ. તો જનતા વિફરશે તો એનો જવાબ આપી દે. તમે કયો નરેન્દ્ર મોદી ખરાબ છે, એ ખરાબ હોય તો જનતા બેવકૂફ નથી, સમજી લો. તમે અમારા નામે ચરી ખાઓમાં, અમારે તો બકરું કાઢતા ઉઠ્યું પેઠે. હવે તમને લાવીએ તો તમે શું નહીં લે? તમે તો હુડ કાઢો એમ છો. તમે કાઢ્યું જ છે 75 વર્ષ તમે શાસન કર્યું, તો તમારી બધા ઓળઘોળ ન થઈ ગયા હોય? હજી તમને કોઈ મત નગરપાલિકા તમને હોપવા તૈયાર નથી. તમે વિચાર કરો કેટલા તમે લોકો, તો તમારે ઈ તો આત્મબંધન કરવું જોઈએ ને. તમારે જ્ઞાતિગત પણ કોઈ જાતિની વ્યવસ્થા કરવી નથી. તમારા એટલે કે કોંગ્રેસના નેતાઓ એમ કે હવે પટેલ ઉપર તમે બહુ ઓવારી ગયા છો, ફટ કરો આપણે બીજી કોમમાં જાઓ. હવે તમારે શું છે પક્ષને, અત્યારે ગુજરાતમાં કોળી અને ઠાકોર જે છે એની સંખ્યા 24% જેવી છે. તમે જો આ હું જે કહું છું શું કહું છું, કોંગ્રેસ છે ને મનોમંથન નથી કરતી. બેલેન્સ જેને કહેવાય, જ્ઞાતિગત જાતિગત એ બધું ચાલે છે, તો બેલેન્સ એ થોડું કરવું જોઈએ અને નવા ચહેરાને તક આપવી જોઈએ. અને તમે હવે માર્ગદર્શક મંડળમાં જાઓ, જે લોકો હવે હાવ આઉટ ઓફ ડેટ થઈ ગયા જેવા છે એને કયો હવે તમે પોરો ખાઓ. અને જ્ઞાતિમાં તમે સમીકરણ પ્રમાણે જે જ્ઞાતિની જેટલી સંખ્યા, આમ તો રાહુલ ગાંધી આમ તો કીધા કરે છે ને, જાતિગત જનગણના જે છે એનું કન્સેપ્ટ શું છે? जिसकी जितनी हिस्सेदारी उसकी जितनी जिसकी हिस्से भागीदारी उसकी इतनी भागीदारी, हिस्सेदारी भागीदारी શબ્દ વાપરે છે. ટૂંકમાં જેટલી સંખ્યા એટલા એને હક આપવા જોઈએ. તો ગુજરાતમાં તમારી જાણ ખાતર કોળી અને ઠાકોર 24% છે, પાટીદારો 71, એટલે 15% પાટીદારો છે, 24% કોળી ઠાકોર, 15% પાટીદારો, 15% આદિવાસી, 10% ક્ષત્રિય. આવા બધા લોકોની જ્ઞાતિની જગ જાહેર વાતો છે. આમાં કઈ સંશોધન નથી. 35 બેઠકો એવી છે જેમાં કોળી અને ઠાકોર જેના તરફે જાય ને એ 35 બેઠક ધારાસભાની છે એને મળી જાય. 71 બેઠક એવી છે જેમાં પાટીદારો જે તરફ ઝૂકે એ લોકો જીતે. 38 બેઠક, એમાં 27 તો અનામત છે, પણ 38 બેઠક એવી છે જેમાં આદિવાસી જેની ઉપર રીજે એનો મેળ પડે. અને 18 થી 20 બેઠક એવી છે જેમાં 10% ક્ષત્રિય સમાજ જે છે એ ધારે એને જીતાડીને હરાવી શકે. હવે આ સમીકરણો જે છે એને ધ્યાનમાં લઈને કોંગ્રેસે એમ નક્કી કરવું જોઈએ કે આ જે તે સમાજ, મેં કીધું તેમ કોળી, ઠાકોર, પાટીદાર, આદિવાસી, ક્ષત્રિય અને બાકી સવર્ણો, એમાં બ્રાહ્મણથી માંડી રઘુવંશી તમામ સમાજ આવી જાય, સવર્ણો. એને ધ્યાનમાં રાખીને તમે જો એના પ્રમુખ કે એના હોદ્દેદાર કંઈક બનાવો, પણ એ પણ એવો ચહેરો હોય જે સમાજમાં લોકભોગ્ય હોય, શિક્ષિત હોય, યુવાન હોય, વિઝનરી હોય, સુખી હોય, પૈસાના ખાવા માટે થઈને તડપતો ન હોય, કાંઈક કરી છૂટે હોય નથી. હોય છે ને, છાપામાં આપણે વાંચીએ છીએ ને, દરેક ગામ, તાલુકા, જિલ્લામાં એવા એવા લોકો પડ્યા છે કે જેના ઉપર પુસ્તકો લખી શકાય, એની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી શકાય, એટલા ઉત્તમ કક્ષાના લોકો પડ્યા છે. પ્રગતિશીલ ખેડૂતોની વાત આપણે છાપામાં ઘણી વખત વાંચીએ છીએ કે એક માણસ એમ કે દાડમ વાવ્યું, દાડમ વાવીને કરોડો રૂપિયા કમાણા. એક ભાઈએ છે સાપર વેરાવળમાં 1 પણ ઇંચ જમીન નથી એની પાસે, એને ખેતર વગરનો ખેડૂત છે અને છતાંય લાખો નહીં કરોડો રૂપિયા કમાણા. કેસર વાવ્યું, બોલો, કેસર, કાશ્મીરી કેસર વાવ્યું, ઉગાડ્યું અને વેચ્યું, લાખો કરોડો રૂપિયા કમાણા.
આવા લોકોને આગળ લાવો, તમે સંગઠન બંગઠનમાં લાવો, કમસે કમ તો એ બીજાને કઈ કહી તો હકે કે ભાઈ આ 2,000 રૂપિયાના રોટલાના ટુકડા ફેંકે એની રાહ જોવાય તો આપણા છોકરાઓને તમે જે હરામના હાડકા કરી નાખશે. એના કરતા હાલાવો, હું તમને કહું છું, આ તમારી પદ્ધતિ બદલાવો, સુખી થઈ જાઓ. અને તમે જો સુખી થાવ, તમે એટલે ખેડૂતો, જો ખેડૂત થી માંડીને તમામ નાગરિક સુખી અને સક્ષમ થશે તો આ લોકો તળિયા ચાટતા આવશે પક્ષ વાળા. તમે અત્યારે જેને આપણે ગુલામ છીએ એને બદલે એ લોકો ગુલામી કરશે, સમજી લ્યો. અથવા તો સારું શાસન આપવાની કોશિશ કરશે, બેમાંથી એક. એને કહેવાય મનોમંથન. એટલે ભારતીય જનતા પાર્ટીની પણ આપણે વાત કરી અગાઉના એપિસોડમાં, એટલે આની અગાઉ, કે ભાઈ તમારે પણ એક ભારતીય જનતા પાર્ટીએ પણ એક સમજવું જોશે. ભલે અત્યારે તમારી પાસે સામ દામ દંડ ભેદ બધું છે, પણ જનતામાં એક તમારા પ્રત્યેનો રોષ છે એ અમારી પાસે વ્યક્ત કરી શકીએ, કારણ કે એને નિવારી શકાય એમ નથી, કારણ કે તમે બધી જગ્યાએ હાંડ થઈને બેઠા છો, એ જુદી વાત છે. પણ તમારા જે આ જે ખૂની ભપકા છે ખૂની ભપકા કહું છું, કરોડો રૂપિયાના ખર્ચે તમે જે તાહીરા કરો છો, એનાથી જનતા ત્રાહીમામ છે. તમારે એલા મને વિદ્યા સહાયકને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરો આપવો છે, અને એમાં ગુણવત્તાનું ધ્યાન નથી રાખવું, એમાં પગારના કાંઈ ઠેકાણા નથી, 10,000 ચોપડે લખે, 5,000 પાછા લઈ લે, આવું શોષણ કરાવવું છે. તમારી એક મુલાકાતમાં 30 કરોડ રૂપિયા હમણાં ફૂંકી મારશે ફટાક કરતા. આવું તો તમે સેંકડો વખત આવતો. ભારતીય જનતા પાર્ટીમાં સૌથી મોટી ખામી હોય તો એની આ હવે જનતા પ્રત્યેની એની અવગણના જેવી સ્થિતિ, બેફિકરાઈ, અવગણના નહીં, બેફિકરાઈ. હવે એ તો બોલ્યા કરે એમ કે આ ભાઈ તો બક કર્યા કરે, એમ જેમ આપણે બોલીએ તો આપણને શું કે એ તો બોલ્યા કરે. જનતા બોલે તો એમાં પણ એવું એને પણ કઈ પડી નથી એમ માને છે કે આપણે જેટલી સરકાર સત્તા જોઈએ એટલી સંખ્યા આપણી પાસે છે, એટલે કોઈ આપણું કાંઈ કરી લેશે નહીં. ઈ જે બેફિકરાઈ જે છે એના પ્રત્યે રોષ છે. એટલે ભારતીય જનતા પાર્ટી એ બેફિકરાઈને દૂર કરવી પડશે. અને કોંગ્રેસ જે છે એને ઓરિજિનલ જે ગુજરાતમાંથી સારા સારા જે નવા ફ્રેશ યુવા શિક્ષિત ચહેરા વિઝનરી હોય એને આગળ લાવી અને જનતાને એક બ્લુ પ્રિન્ટ આપવી પડશે. આ બે બાબતની અત્યારે આપણે ચર્ચા કરી છે. જેને કડવું લાગે કે માઠું લાગે એ 2 રોટલી વધુ ભલે ખાઈ લે, અથવા તો આપણને 5 ગાળ ભલે વધુ દઈ દે, એને મુબારક છે. હો જી સર, અંતિમ પ્રશ્ન છે કે બંને પાર્ટીઓ છે અત્યારે વિધાનસભાની પૂર્વ તૈયારીઓ કરી રહી છે, કારણ કે સંગઠન મજબૂત કરવાની વાત આવી રહી છે કોંગ્રેસ દ્વારા, અને ભારતીય જનતા પાર્ટી તો આપણે જોતા હોઈએ છીએ કે પ્લાનિંગ અગાઉથી કરતી હોય છે. તો સર અત્યારથી સંગઠન છે તે મજબૂત થઈ રહ્યા છે એવું કહી શકાય? એ તો એને કરે છૂટકો, પણ હજી વિધાનસભાને બહુ દૂર છે. પણ મને એમાં આછું જે શંકા લાગે છે કૃપાલસિંહ, ઈ છે એ ખાલી તર્ક ને તુક્કો છે. આને કોઈ માની લેવાને કારણ નથી, કારણ કે સાચું પડે ન પડે. પણ હું માનું છું એવું કે નરેન્દ્ર મોદીનો સ્વભાવ નથી કે ઈ નીતિશ કુમાર ને ચંદ્રબાબુ ની કાખ ઘોડીથી સરકાર ચલાવે. એનો ઈ સ્વભાવ જ નથી. અને ઓલા પણ ભરોસેમંદ નથી. ચંદ્રબાબુ તો અત્યારે ગાય જેવા થઈને બેઠા છે, પણ એને તમે જુઓ મુસ્લિમ તરફી એને અનેક પ્રકારની જાહેરાતો કરી જે ભારતીય જનતા પાર્ટીને કોઠે પડે એમ નથી. અને ભાજપના નેતા અનેક વખત હમણાં એવું બોલી રહ્યા છે કે જે રીતે મેં દિલ્હીમાં ખેલ પાડ્યો એવો ખેલ હવે બિહારમાં પડશે. એનો અર્થ એમ છે કે હવે નીતિશ કુમારની ગુલામી અથવા તો નીતિશ કુમારની ઉપર અવલંબિત રહેવા ભારતીય જનતા પાર્ટી માંગતી નથી. એટલે નીતિશ કુમારના છોકરાએ પણ પાછું સામે કાઉન્ટર કર્યું છે, થાય કરી લેજો. એટલે ટૂંકમાં મનમેળ નથી તો હકીકત છે. આ તો સત્તા માટે થઈને શેતાન હારે વ્યાળું કરી લે ઈ ટાઈપની વાતો છે. આ એકબીજાને ગરજ છે, આદર નથી. એટલે ગમે તે સમયે યા તો એ બે જે કાખ ઘોડી છે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ બાબુ, કાં કાખ ઘોડી પોતે એમાંથી છટકી જવાની અને કાં આ લોકો એને છટકાવી દેવાના. અને એટલે શું થાય, આ બહુ મોટી વાત છે, તર્ક છે, પણ તર્ક ખાલી કહું છું, હકીકત ન થાય કે આપણે કઈ જાણતા નથી, પણ કહું છું એ દિવસો હું નજીક જોઈ રહ્યો છું કે મિડ ટર્મ પોલ, મધ્ય સત્ર ચૂંટણી સંભવ છે. ઓકે. અને એટલે આ બધા કાહટી કરે, નહીતર તો હજી 2027 ને 2029 ને એમ છે, વિધાનસભા લોકસભા બહુ વાર છે. અને આ લોકો ખાઈ બધેલા લોકોને કઈ એટલું બધું નથી હોતું કે આજથી કાહટી કરે. અને જનતા માટે તો ક્યારેય નહીં.
પણ જે રીતે એની સક્રિયતા જોવા મળે છે બે બાજુની, એનો અર્થ એમ છે કે સમથિંગ ઇઝ રોંગ. કદાચ ન કરે નારાયણ અને અધવચાળે ચૂંટણી આવી પડે તો ઊંઘતા ન ઝડપાઈએ એટલે આ ડખો ચાલુ છે બધો. આમાં જનતાનું હિત નથી, પક્ષનું હિત છે. જી હવે પછી જે થાય તે કૃપાલસિંહ. જી સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે હાલમાં નેતાઓ છે તે દિલ્હીથી ગુજરાત ભણી આવી રહ્યા છે અને આગામી સમયમાં એવું પણ કહેવાય રહ્યું છે કે સંગઠન છે તેને મજબૂત બનાવવા માટે અત્યારે કોંગ્રેસ દ્વારા છે રાહુલ ગાંધી છે તે આવ્યા છે અને અત્યારે નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે છે અને હાલ તો તેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.